टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરિણામો પહેલાં તો તમને સ્ક્રીન પર આપી દઈએ. સ્ટોક 1% નીચે છે, 707 થી 680ની રેન્જ, અત્યારે 687 પર 1% નીચે. પહેલા પરિણામો: આવક 19% વધી છે, નફો 26 કરોડથી 93% વધીને 50 કરોડ થયો છે, એબિટા 20% વધીને 305 કરોડ થયા છે, માર્જિન વધ્યા છે, 19.2% માર્જિન થયા છે, નંબર ઓફ સ્ટોર ઓપનિંગ, બાકી બધી વાતો પોઝિટિવ છે, કોઈ ટેન્શન નથી. અને સાથે સાથે અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ જે છે તે સામે આવ્યા છે. હવે હું તમને જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના જે બ્રોકરેજ રિપોર્ટ્સ છે તે પણ સ્ક્રીન પર આપું. અહીંયાથી ખાસ એક એક્શન ડેફિનેટલી સ્ટોકમાં જોવા મળ્યું છે અને રિવ્યૂ પણ અમુક સારા આવતા તમને જોવા મળેલા છે. તો તે પરિસ્થિતિ પર નજર રાખીએ. સ્ટોકમાં નો ડાઉટ થોડું પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. તમે કઈ રીતે જુઓ છો જ્યુબિલન્ટ ફૂડવર્ક્સને? કેમ કે આઈપીએલ સિઝન હજુ પણ હવે 17 તારીખથી ફરી આઈપીએલ શરૂ થશે એટલે બધા પિઝા ખાવાના શરૂ કરી દેશે. છેલ્લા 15 કેટલા મેચ બાકી છે? હવે 17 મેચ બાકી છે, રાઈટ? 15-17 મેચ જેવું બાકી છે અને પછી ફાઇનલ વગેરે. એટલે પીક આઈપીએલ હવે આવશે મે એન્ડમાં અને જૂનના પહેલું અઠવાડિયું. કઈ રીતે જોવાનું છે સર જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ? પિઝા લોકો ખાશે કે નહીં? પિઝા તો ખાશે, પણ ઇન્ડિયામાં જ ખાશે, બહાર નહીં ખાય. આ એક મોટું રીઝન છે. આ રીઝન કાલે પણ આપણે આવી ગયું હતું ન્યૂઝમાં. એ રીઝન એ છે કે બેઝિકલી જ્યુબિલન્ટ ફૂડ અને ઇન્ડિગો આ બે એવી કંપની છે જેને ટર્કીમાં ઓપરેશન ઘણા મોટા છે. અને ટર્કી જે રીતે ઇન્ડિયામાં મીન્સ કે માહોલ બન્યો છે, ઘણી બધી કંપનીઓ, ઘણી બધી કોર્પોરેટ્સ, ઘણી બધી આખા યુનિયન્સ, ઘણા બધા ટ્રાવેલ એજન્સીઓ આ મીન્સ કે પોતાને લોસ થાય છે છતાં પણ એ લોકો ટર્કી સાથે પોતાની ડીલ્સ છે કેન્સલ કરી રહ્યા છે. હવે જ્યુબિલન્ટ ફૂડને પ્રોબ્લેમ શું છે? જ્યુબિલન્ટ ફૂડે ગયા વર્ષે જ ટર્કીમાં એક્વિઝિશન કર્યું હતું અને પછી જ એમને એક્સપાન્શન કર્યું હતું કે 750 સ્ટોર છે એ એના જ્યુબિલન્ટ ફૂડના ત્યાં છે. આ સૌથી મોટું રીઝન છે. અર્નિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી છે. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ઘણા ક્વાર્ટર પછી આટલું એક્સપાન્શન બતાવ્યું છે, આટલું એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. ખાલી એક જે રીઝન છે એ ટર્કીનું છે. ટર્કીમાં એમના સ્ટોર્સ છે, બિઝનેસ છે, ત્યાં મીન્સ કે કાલે એવા મીડિયામાં ન્યૂઝ હતા કે ગવર્મેન્ટ ટ્રાય કરી રહી છે કે આ બધા લોકો એને અવોઇડ કરે. ઇન્ડિગોના પણ જે ફોરેન લિંક જે ફ્લાઇટ છે એનું એક બેઝ સેન્ટર ટર્કી છે, તો આ બેને એના હિસાબે થોડો ઇશ્યુ રહ્યો છે. અધરવાઇઝ મારા હિસાબે સ્ટોક તો સારો છે, પરફોર્મન્સ સારું છે. આઈપીએલ ફરીથી ચાલુ થશે, લોકો પિઝા મગાવશે. બટ આનું એક ક્લેરિફિકેશન જરૂરી છે. જો ગવર્મેન્ટ સાઇડથી ક્લેરિફિકેશન આવે છે કે આ રીતે લોકો કઈ મીન્સ કે એમને ઓફિશિયલ ડિક્લેરેશન નથી કર્યું, તો મારા હિસાબે અહીંયા એક રિકવરીની ચાન્સીસ બની રહી છે. સેન્ટિમેન્ટ વાઇઝ આ થોડું આજે ખરાબ છે એટલે થોડું પ્રાઇસમાં ગઈકાલે પણ સારું પ્રેશર હતું, આજે પણ પ્રેશર છે. નીચેની બાજુ 650 આસપાસ મળે છે, તો મારા હિસાબે એને પોર્ટફોલિયોમાં લેવું જોઈએ. ઓકે, તો વાત થઈ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સની. અને યસ, તમે ઓલરેડી વાત કરી જ કે જે પિઝા એવા લોકો મંગાવશે આઈપીએલ શરૂ થાય. પરંતુ બીજી એક વસ્તુ હું એ પણ હાઇલાઇટ કરવા માંગુ છું કે આપણે જોઈએ ને તો જ્યારે હું એકચ્યુઅલી જનરલી શું છે કે હું ગ્રાઉન્ડમાં જતો હોઉં છું મેચ જોવા, જ્યારે આપણે અમદાવાદમાં આવતી હોય છે, કે જ્યારે આપણે જોઈએ ને એક નોર્મલ સ્મોલ સાઇઝનો પિઝા હોય છે 350નો માર્ગેરીટા. એવું એમ કહે કે આપણે એના કરતાં આપણા ઘરની ભાખરી હોય ને એ પણ એક સમય મોટી હોય અને એટલા ઠંડા હોય ને કે આપણે એટલે એટલા હાર્ડ પડે ને એકચ્યુઅલી ખાવા માટે, તો પણ લોકો એટલી લાઈન લાગેલી હોય છે ને. કારણ કે અમુક લોકોને શું છે કે ઓલ્ડ ટેસ્ટ હોય છે કે ના આપણે પિઝા તો ડોમિનોઝના જ ખાવાના.